નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વધુ એક આગાહી તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં આવનારા 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। તો આવનારા 2 દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। તો માછીમારોને પણ દરિયો 2 દિવસ માટે ન ખેડવાની સૂચનાઓ મળી છે। તો આજે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। તાપી નદીનું એલર્ટ। તો તાપી નદીના જળસ્તરમાં થયો વધારો। જ્યાં દોસ્તો સુરત જિલ્લામાં તાપી નદી ઉપર આવેલા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। તો આ સાથે જ તાપી નદીમાં નવા નીર આવતા જ જળસપાટીમાં વધારો થયો છે। તો વ્યારા અને સોનગઢ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। તો આ સિવાય ઓલા અને પૂર્ણા, અંબિકા, ઝાખરી અને મીંઢોળા નદીઓ પણ બંને કાંઠે વહેતી જોવા મળે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 2050 સુધીમાં દેશના આ શહેરો ડૂબી જશે। જ્યાં દોસ્તો નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશને હાથ ધરેલા અભ્યાસમાં ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2050 સુધીમાં દરિયાના સ્તરોમાં એટલો બધો વધારો થશે કે દેશના મુંબઈ, નવી મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરો કાયમ માટે ડૂબી શકે છે। તો દેશમાં ડૂબી જનારા શહેરોમાં ગુજરાતના સુરત શહેરનું નામ પણ સામેલ છે। તો સુરત શહેર પણ દરિયાકાંઠે વસેલું છે, જે 50 લાખની વસ્તી ધરાવતું સુરત દર વર્ષે પૂરની ભયંકર દુર્ઘટનાનો સામનો પણ કરી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। અરવલ્લી જિલ્લામાં જળબંબાકાર। જ્યાં દોસ્તો અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આજે પણ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પણ ખોરવાયું છે। તો આ સાથે જ લોકોને પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। તરણેતરના મેળામાં પશુ હરીફાઈ યોજાશે। જ્યાં દોસ્તો ગુજરાતના સૌથી મોટા લોકમેળો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે, જે તરણેતરનો મેળો તરીકે ઓળખાય છે। તો તરણેતર લોકમેળા 2025માં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા તારીખ 26, 27, 28 ઓગસ્ટ 2025ના રોજ પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરાયું છે। તો આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી બંને ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓની પણ ગુણવત્તાઓના આધારે પસંદ કરાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતીય સેનાએ બદલો લીધો। જ્યાં દોસ્તો સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે। તો સેના અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન મહાદેવ હેઠળ પહેલગામ હુમલામાં મહિલાઓ પાસેથી સિંદૂર છીનવી લેનારા 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। તો પહેલગામ હુમલામાં સામેલ અબુ હમઝા અને યાસિર સહિતના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે। તો માર્યા ગયેલો ત્રીજો આતંકવાદી પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ સુલેમાન શાહ ઉર્ફે હાસિમા મૂસા હોવાની પણ શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ। નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 400 નવા BSNLના ટાવરો બનશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર છત્તીસગઢના નક્સલ પ્રભાવિત અને દૂરસ્થ વિસ્તારોમાં ડિજિટલ સંદેશા વ્યવહારોને મજબૂત બનાવવા માટે 400 નવા BSNLના ટાવરો સ્થાપિત કરવાની યોજના ઉપર કામ કરી રહી છે। તો રાજ્યમંત્રી ડોક્ટર પેમ્પાસાની ચંદ્રશેખરે ગઈકાલે રાયપુરમાં આ માહિતી આપી હતી। તો ડોક્ટર શેખરે જણાવ્યું હતું કે સુરક્ષા દળો અને વન વિભાગ તરફથી જરૂરી મંજૂરી મળ્યા પછી જ આ ટાવરો સ્થાપિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન કહ્યું કે 7 કેમ્પ સંપૂર્ણપણે નાશ પામે. જી હા દોસ્તો, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકવાદી કેમ્પો ઉપર સચોટ અને સંકલિત હુમલો કર્યો હતો, તો આમાંથી 7 કેમ્પ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તો તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે અમારી પાસે પીઓકે અને પાકિસ્તાનની અંદર થયેલા નુકસાનના પુરાવા પણ છે. તો રાજનાથસિંહના જણાવ્યા અનુસાર સમગ્ર ઓપરેશન માત્ર 22 મિનિટમાં પૂર્ણ થયું હતું અને તે બિન અને વધારાની હતી, એટલે કે તેનાથી તણાવ પણ વધશે નહીં. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સેમસંગ ટેસ્લા માટે ચિપ્સો બનાવશે. જી હા દોસ્તો, સેમસંગ હવે એલોન મસ્કની કાર કંપની ટેસ્લા માટે ચિપ્સોનું ઉત્પાદન કરશે. તો આ સોદો $6.5 બિલિયન એટલે કે લગભગ ₹1400 બિલિયનનો છે. તો અને 2033 સુધી ચાલશે. તો આ કરાર હેઠળ ટેક્સાસના ટેલર શહેરમાં એક નવી ફેક્ટરી પણ બનાવવામાં આવશે જ્યાં ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. તો આ સમાચાર પછી સેમસંગના શેરોમાં 5% વધારો જોવા મળ્યો છે, જે સપ્ટેમ્બર પછીનો સૌથી ઉચ્ચતમ સ્તર છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું કે ઓપરેશન સિંદૂર રોક્યું છે, પૂરું નથી થયું. જી હા દોસ્તો, રક્ષામંત્રી રાજનાથસિંહે ગઈકાલે લોકસભામાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંગે એક સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. તો હું આ માટે તમામ પક્ષોનો આભાર માનું છું. તો આ દેશના લોકશાહીની સુંદરતા છે. તો જેમ મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર રોક્યું છે, પૂરું નથી થયું. જો પાકિસ્તાન કોઈ પણ કાર્યવાહી કરશે તો ભારત તેનો યોગ્ય જવાબ પણ આપશે. તો અમે લક્ષ્મણ રેખા દોરીશું. તો આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના લોકમેળા અંગે મોટા સમાચાર. જી હા દોસ્તો, રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે તંત્ર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે મેળામાં રાઇડ્સ હશે કે કેમ એ અંગેના સવાલો પણ ઊભા થયા છે. તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજકોટમાં લોકમેળો યાંત્રિક રાઇડ્સ સાથે યોજાશે, જેમાં રાઇડ્સ સંચાલકોની માંગણી તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી છે. જો કે રાઇડ્સ મોંઘી થઈ છે, તો યાત્રિક રાઇડ્સમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, પૂર્ણા નદીના જર્જરિત બ્રિજ ઉપર મોટો ખતરો વધ્યો. જી હા દોસ્તો, સુરત અને નવસારી માર્ગ ઉપર વીરાવળ ગામ નજીક આવેલી પૂર્ણા નદીનો જૂનો બ્રિજ ખતરારૂપ બન્યો છે. તો ભારે વાહનો રોકવા માટે લગાવેલા લોખંડના એંગલ પણ અજાણ્યા વાહને તોડી પાડ્યા હતા. તો આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનોને બ્રિજ ઉપરથી પસાર થવાથી રોકવા માટે લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે એંગલ તૂટી જતા ભારે વાહનો વિના કોઈ અવરોધે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. તો આનાથી મોટી દુર્ઘટનાનું જોખમ પણ ઊભું થયું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજનાથસિંહે કહ્યું કે પરમાણુ બોમ્બની ધમકીથી ભારત હવે ઝૂંકશે નહીં. જ્યાં દોસ્તો લોકસભામાં ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ભારતે માત્ર તેની લશ્કરી ક્ષમતા જ નહીં પરંતુ તેની રાષ્ટ્રીય સંકલ્પ શક્તિ અને નૈતિકતા અને રાજકીય કુનેહ પણ દર્શાવી છે. તો ભારત હવે કોઈ પણ આતંકવાદી હુમલાઓનો જવાબ આપશે. તો હવે જે લોકો આતંકવાદને આશ્રય પણ આપે છે અને સમર્થન આપે છે તેમને કોઈ આશ્રય મળશે નહીં. તો ભારત કોઈ પણ પ્રકારના પરમાણુ દબાણ સામે હવે ઝૂકશે નહીં તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો રેડ ઝોનમાં બંધ થયું શેર બજાર. જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું, જેમાં સેન્સેક્સ 572 પોઈન્ટના ઘટાડા સાથે 80,891ના સ્તરે અને નિફ્ટી 156 પોઈન્ટના ઘટાડા સાથે 24,680ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તબાહી એટલે 500 કિલોનો મહાબોમ્બ. જ્યાં દોસ્તો ભારતે તેની સંરક્ષણ શક્તિમાં વધારો કર્યો છે, જે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા 500 કિલોના પ્રી ફ્રેગમેન્ટેડ બોમ્બ ભારતીય વાયુસેનાની તાકાતમાં મોટો વધારો કરશે. તો 500 કિલો પ્રી ફ્રેગમેન્ટેડ બોમ્બ ઊંચા અને વિસ્ફોટક સામાન્ય કેટેગરીનો બોમ્બ શ્રેણીમાં આવે છે, પરંતુ તેની એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે મર્યાદિત વિસ્તારોમાં મહત્તમ વિનાશ કરી શકે છે. તો આવનારા સમયમાં આ બોમ્બ ભારતીય વાયુસેના માટે ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન। જ્યાં દોસ્તો ભારતીય રેલવે દેશના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। તો પરીક્ષણ હરિયાણાના જીંદમાં રેલવે વર્કશોપમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પરીક્ષણનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પણ શેર કર્યો હતો। તો વિડીયો પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે ભારત 1200 HP હાઇડ્રોજન સંચાલિત ટ્રેન વિકસાવી રહ્યું છે, જે દેશને હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજીમાં અગ્રણી દેશોમાં સ્થાન અપાવશે।